જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છે. તો મસ્ત બધાની સવાર પડી ગઈ, વાગી જાય સવારના 9 અને આજે કુંડલા રમકો રોકે ને તો આ હકીકતે નવારું નહીં કરી નાખે. કુંડલા 3-4 કેટલા બધી છે મમ્મી? 4 દિવસ થયા. 4 દિવસ થયા. 4 દિવસ અહીંયા શું હું રેકોર્ડ કરે ગામમાં કોઈ જ રોકાણો થઈ એટલો આવતે કાક ના ક્યાંક કામ આવી જાય ને કામ છે એમ થઈ જાય. બે દી લગ્ન પ્રસંગ 2 દી કાબા વધુ ન હોય. તો હવે તારે કુંડલા જવાનું છે. તારે મમ્મી તૈયાર થઈ ગયા છે. આવવાથી નાનો ઠેલો હતો, અત્યારે તો બધું ભરી દીધું, સાહસ ને બકાલું એવું બધું છે. અત્યારે હું કાંઈ ન કહી તારે કન્ટિન્યુ અત્યારે ગાય નીકળવી 9 વાગી ગયા એટલે ટાઈડ ઓછી થઈ ગઈ. સવારના પોરમાં કે 8 વાગ્યા જવું છે. મને એક તો હનુમાન ચાલીસા નથી આવડતી. તો અત્યારે હાલો ફટાફટ નીકળી અહીંથી અને બધા પોતપોતાના કામ પર બેસી ગયા હતા, કોઈ છે નહીં. હજી શું કેવું આને, શું કેવું હવે બધા રિલેટિવ ની ત્યાં કાલ જાય. શું કહેવાય મામા ત્યાં બધી મામા ને બીજું કોણ માસી, મામા ને માસી ત્યાં કાલ જાય છે. બેન ની યાદ જવું તો કાંઈ નહીં. હાલો ફટાફટ અહીંથી નીકળવીને રોડ ઉપર ચડી જાય. બરોબર, અને મામા આવજો. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલ મિત્રો અમે અત્યારે લઈ આવ્યા છીએ મારા માસી ત્યાં અને મારી મમ્મી બેસી ગયા મારા માસી પાસે. અને આજે મારા માસીની છોકરી છે ને ભાણિયાનો 2 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે. 2 મંથ થોડુંક શૂટિંગ હાલે તો બધા શૂટ કરે છે. અંકિત નામ છે. આજે 2 મંથ કમ્પ્લીટ થયા છે. તો બધું શું કહેવાય તમને ખબર હોય તો બધું હાલે 1 મંથ 2 મંથ 3 મંથ ને. તો જરાક જણાવતો કેવું ડેકોરેશન કર્યું છે. તારે શું કરવાનું છે હવે? હે તારે મામાને કરાવવું છે? એના ખેલે માથા મારી અને અમારા માસિયા પોપટ પાડ્યો છે તારે. મોટો બેન કર હું છું એમાં છે તો કેમ થોડુંક જણાય તો ખરી મને એને ખબર. હે એનું એ તો કે નસ દબાઈ ને છે નસ દબાઈ બિચારાની. હવે કાંઈ નહીં, મારે અહીંથી ચા પાણી પી નીકળવાના છે ડાયરેક્ટ કુંડલા તરફ. તો એવું બધું છે અત્યારે. ટાઈટ ટાઈમ વહેલા નીકળી જાય ને તો બધા કરતાં સારું થવામાં. તો થોડાક વહેલા નીકળે મારા અંદર 9 વાગ્યા પછી સોરી 10 વાગ્યા પછી નીકળવાનું. અત્યારે 10 વાગ્યા છે. તો વહેલા નીકળ્યા મોડા નીકળ્યા ટાઈટના ઠરવીને હવામાં ટાઈટ વાતી એક ગાડી ખાતે ગાડી આવી ને એકાદ કોટમાં નાખી દો તમે ટાઈટ વાતી હતી. તો અત્યારે કહીએ કહું કન્ટિન્યુ બીજું હું. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા ને વાગ્યા અત્યારે 12 ને લગભગ 11:45 પૂગ્યા ને થોડુંક કામ હતું ને એટલે બહાર ગયો તો અહીંયા સુરકા કન્યા અને કામ પતી ગયું. મેં કીધું ઘરે જઈએ. ઓલો ભૂરો એ ભૂરા હાલે અલે 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 માલો કલે તો આવી અલે 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 માલો દીકલો અલે માલો હાવજ માલો ક્યાં ગયો તો હું થાળું થઈ ગયું. એ ટીલ્લુ ટીલ્લુ થોડોક એના એટીટ્યુડમાં છે ભાઈ. રિહાણો છે જો સમજો એ રિહાણો છે અમારે થોડોક. એક વસ્તુ મેં બહુ નોટિસ કરી. આ મમ્મી તું બકાલો કાઢી તારી પાસે કેમ આવ્યા ભૂર્યો ટમેટા? અમારે ટીલ્લું પાસે આવવા દો. તમને 2 દી થઈ બીજા 2 ને 4 દી થઈ ગયા. હવે ટીલ્લું માલો કલેજો ક્યાં ગયો તો હે મેકીને વી ગયા હતા બીજા મેકીને વી આવી જાય. કેવું મોટું કેવું કેમ રિહાણું છે. ટમેટો તો બહુ મજા આવે. અને જો એટલું બકાલો લેવા તારે તું રિહાણો છો ને રિહાણ આવે ને ખવાય નહીં. કેવી મજા આવે છે મારા કલે લાવ મને મને ખાય એમ જાઉં ને એટલે. તો અત્યારે પાણી ગરમ આવ્યું છે ને તો નાહી નાખીએ. નાહી ધોઈ તૈયાર થઈ જાય પછી મસ્ત મજાના. અને કપાની ગહાડી હતી ને પછી છોડ નાખી દો આ લોકોએ. કાલ ભરવાનો મને શું ખબર. તો કપા ભરવાનો એવું બધું છે ભાઈ. ચાર્જિંગ તો તાર બહુ હેરાન થયા ભાઈ. હા તો દૂધ દેવાય નહીં. તો અત્યારે કન્ટિન્યુ બીજું કંઈ નહીં. ના ટીલ્લો ગેંગ મસ્તીની મુલાકાત કરાવું તમને. નાહી ધોઈ તૈયાર બિયાર થઈ પછી મજા આવે. બરોબર નાહ્યો નથી આજ તો મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયો. ફ્રેશ મસ્ત મજાનો નાહી નાખ્યું, ખાઈ લીધું, પી લીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને મહેમાન આવે એમ છે તો મહેમાનની વાટે શું ભાઈ અત્યારે
મેં કીધું આગળ આવે તેનો અહીંયા કીધું હવા તને છે મેં કીધું આગળ આવે આ ટીલો કેમ કોને હું કોને ખબર હું છું જાનના બખાડા લઈ છે બે સીધા ઉલ્લીને અહીંયા આવે મેં કીધું વાગી થાય ને કરતા બીજે કરતા ને એક ઢાંકણો છે ઢાંકણો ખાઈ ગયા બી છે તો કૂતરા જ તે જો આ ઢાંકણા જો ઢાંકણું ને બાંધે છે જો સમજાવજો આ ઢાંકણાની હાલત જુઓ તમે કહો કે ખાવાનું મોટું કાંઈ હે આ ટીલું લઈ લે બસ સમજાવજો બાંધે તો બાંધે તો આની હાટું ચાંદના બે બાંધે છે જો આને હાટુંથી જો હવે ઝીંગાણું કર્યું બે ટીલું વિનર થઈ ગયો છે તો મિત્રો અત્યારે 4 વાગી જાય ને ફાઇનલી મહેમાન હવે છે આવ્યા કેમ છે ચિરાગભાઈ મજામાં તો વાંધો નહીં ભાઈ મેં બપોરે હું લીલી હતી ને મેં ફોન કર્યો તમને ઘરે આવજો કામ છે તો એ આવ્યા ભાઈ સારું કહેવાય એ કમબેક નથી કરતા ને એટલે તમે લોકો કંઈક કયો એને કમબેક નથી કરતા હવે કાંઈક કયો એને 2 શબ્દ તમે તે એમાં હું કમી તો સ્ટ્રાઇક આવેલી છે ઓડિયન્સ આવે ને સ્ટ્રાઇક આપેલ છે ચેનલમાં તો આજે જોઈને 7 દિવસ એનો વિડીયો અપલોડ નથી થાય એમ તો હું કહું છું 7 દિવસ પછી ચાલુ કહેજો પાછું શું કહેવાનું છે એમાં હું તમને કહું સ્ટ્રાઇક આવે ને ઓડિયન્સ સ્ટ્રાઇક દે ને તો આપણે થોડાક દિવસમાં ભેગું થઈ જાય જો ઓલી સ્ટ્રાઇક આવે ને તો પછી હેરાન થવા દે પછી નક્કી જ નહીં કેદી ખુલે 90 ઓલા આકાશ છે ને મારા ભાઈબંધ એને 90 દિવસની સ્ટ્રાઇક આવી હતી 90 દિવસની સ્ટ્રાઇક હતી ને તેમાં લગભગ 7 દિવસમાં અનલોક થઈ જેમ કે પછી સામે ઓડિયન્સ જ કહે આપણને યુટ્યુબર સ્ટ્રાઇક દે ને તો નો વાંધો આવે ઓડિયન્સ કહે ને તો થઈ જાય ઓડિયન્સ દે ને તો આપણે ધંધે લાગી જઈએ તો 7 દિવસ એટલે 30 દિવસ છે ને હા તો હજી 4 દિવસ કાઢી નાખો 4 દિવસ જોઈ પછી ચેલેન્જ આપણે એક કામ કરશું ચેલેન્જ આમ આજે કોલેજમાં ચેલેન્જ બનાવશું ચેલેન્જ વિડીયો બનાવો છે આ તો કાંઈક જોવી હાલો હા તો અત્યારે છે ને ગામમાં જવું છે હું ટ્રેકમાં થોડું ઓલું જોશે ને હળવો પડીએ તમે જો કમબેક નથી કરતા પણ કેમ કરવું એ સ્ટાર્ક મેં હું ને કહું પ્રેશર દઉં મેં તમે વિડીયો બનાવો કેમ કે હાર બધા ગ્રો કરીને મજા આવે પછી એકલા ગ્રો કરીને બાકી બધા હેઠળ એની મજા ન આવે હું બધાને કહું છું જે ક્રિએટર બને છે ને એને બધાને કહું કે ભાઈ તમે મહેનત કરો આગળ આવો એમ પણ બધા થોડુંક મહિનો 2 મહિના બગાડે નહીં ભેગું થાય એ રીતના કરે હું બધાને કહું છું ઘણા કહું છું કરો ભાઈ કરો આ કર્યા જેવું છે અત્યારે 2025 હાલે 2035 સાલમાં ભેગું નથી થાય એમ તો કરો એમ તો જોઈશું ચિરાગભાઈ હું નક્કી કરી 2026 તો ખતમ છે હા 2026માં દુનિયા ખતમ છે કાંઈ એવું કાંઈ ન થાય આપણે જે કરતા હોય ને કરવાનું છે જિંદગીભર તો અત્યારે ગામમાં જવું છે હું લેવા જાઉં ચિરાગભાઈ કે હું લેવા જવાનું છે કોટ લેવા જવાનું છે હા તો કોટ લેવા જવો છે ને આપણે એને આજે જવાનું છે અહીંયા આવ્યા છે કે તમે આજે આવો કોટ એટલે જેકેટ હા જેકેટ લેવાનું છે મતલબ જેકેટ હા તો ચલો ફટાફટ જઈએ ગાડી તમે લઈને આવ્યા છો ને તો ગાડીની કે ઉપર જઈને તો ચલો ફટાફટ ગામમાં જઈને આપણે મળી તો મિત્રો અમને ગામમાં જતા હતા ને તો અમને યાદ આવ્યું કે ભાઈ જેસર રોડે અહીંયા સેલ ભરાનું થાય સેલ દેખાય તમને તો રેડી તો અમે પેલા અહીંયા આવ્યા અહીંથી નો મજા આવે ને લેવાની તો અમે ગામમાં જવાના બાકી તમે અહીંથી લઈ લેવું કેમ અહીંથી લેવું ને પેલા મસાલો બનાવો પછી બીજો કેમ કે ચા બીજો પણ મસાલો ન ખાતો ગાડીમાં મેં કીધું ક્યાં બનાવો ને કરતા અહીંયા નિરાતે પૂછની બનાવો ઘડીક લપસપ કરી શું કરું હું ને રીસી થોડા ઘણા લીધા છે મસાલો ખાઈ કલેક્શન જોઈ હા મસાલો ખાઈ નહીં ખાતા હોય હાલો ના કોઈ નથી ખાતું કોઈ ખાતા નહીં મેં તો આ વસ્તુ સારી નથી આ તો અમને કોને કઈ ભટકી ગઈ છે વ્યસન તો અમારે નતું પણ થઈ ગયું નહીં હું તો શોખીને આવું કોઈ કઈ કરતા જ નહીં મારે વહેલા મોડા બંધ કરી દેવા ચેલેન્જ લઈ ગયો તમે ના એ વસ્તુ કરવાનું થતું જ નથી તો અત્યારે છે ને કલેક્શન જોઈ લઈએ આમાં શું લેવું કોટ લેવું ને જર્સી જેકેટ આ જેકેટ આમાં ભાઈ ગોતી લેવું એકાદું ને તમને થોડુંક સિનેમેટિક વ્યૂ બતાવશું આમાં તમારે કદાચ લેવું હોય તો મારે કાંઈ લેવું આ ભાઈને લેવું છે પપ્પા આટો એ તો હું કાંક તમે જો તો ખરી થોડુંક તમને પપ્પા વિશે મારા પપ્પા આટું કોટ લેવાનો છે એ આવે એમ તો નહીં એટલે હું આવ્યો છું લેવા અને જેકેટ લેવાનું શું કે બીજો કોટ છે નહીં પણ બકાલપુર અમારે છે બકાલાનો બિઝનેસ એટલે બિઝનેસ એટલે ધંધો બિઝનેસ એટલે પહેલાં 3 વાગે બકાલપુર જવાનું હોય એટલે ટાઈટ ને શું કે ઈ કોટ હાલે એમ નથી મેં કીધું હું જેકેટ લઈ આવું બીજું તો જેકેટ આમ જોઈ છી કેવું મળે સારું ટાઈટનું આવ્યું એ ગોતી દઉં હાલો અત્યારે પેલા મસાલો ખાઈ લઈએ પછી ગોતી લઈએ બરોબર તો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે WWE હાલે છે જોજો આપણે બાંધી દો ખાલી ચેન્જ આપી
હાલે ધમ ધમ હાલે રામ Yeah. Asal dia olo. Ya, soalnya jangan kali lalu. Kan kaisian no pada. Ale, driver. Iya, kalau dah berpan dah sudah. Bill dia siap peran. Apa tu jam you jam tu itu tu. Kya? Iya, tadi tu. Kya? Musa. તો મિત્રો આપણે ગૌડા રમાડ્યા પછી મને થોડુંક એમ થયું કે કાંઈક નાસ્તો પાણી બનાવી મારી મમ્મી કચોરી બનાવવાના છે આપણે એ મમ્મી તો પાકું છે કચોરી બનાવવાનું હાલો ભાઈ કેન્સલ હું તો મેં તમે કચોરી બનાવી કચોરી કે ઓલું ફોલ છે તું ને ક્યારે બનાવશે ને મેં કીધું મારો મગર તો બેટ લાગી જશે બપોર બનાવું તો ગોવાનું શાકથી આમ મજા આવે ખાવાની પછી એક સિંગ ખાવું પછી એલો રગ કાઢવી પડે પાછું ખાવાનું મને એ માથાકૂટ વાળું છે મને મજા આવે તો મને કોઈ ફોલીને તો ખાઈ લઉં તો અત્યારે પાસ્તા બનાવે છે પાસ્તા આપણે લઈ આવ્યા છીએ પાસ્તાનું હરેક સામાન છે આપણી પાસે સામાનમાં એટલે સબ્જી એમ સબ્જીને આ ટમેટા ડુંગળી અને મરચાં ભાઈ તીખા ભડકા જેવા આ મરચાંની એક અલગ સ્ટોરી છે આ મરચું મેં ખાધું તો મારા સોયતરા કાઢી ગયા હતા નીકળી ગયા હતા તો મરચાંને તો હું મને 2 દિવસ તો મરચાંથી બીક લાગવા મળી છે મરચાં નહીં ભાઈ એક જ નાખ્યા તો કોને કોઈ 2 લીધા દેખાડવા હાટું લીધા છે પાસ્તાનો મસાલો છે કોથમરી બધું સામાન છે તો આમ કહું ને ખબર વિડીયોમાં આમ કરે એટલે બધું આ કટિંગ થઈ જાય તો હું સેફ્ટી મારું ઘડી તો મિત્રો પાસ્તા આપણા બની ગયા છે મસ્ત મજાના હવે ટેસ્ટ કરી આપણે કેવા બનાવી અને મારા પપ્પા અત્યારે લગી ગયેલું બધું બેન બધું મેકી જતા ઓલો મારશે તીલું આગળ ધોઈ નાખવાનું છે ને હાલો મિત્રો મસ્ત મજાના પાસ્તા ખાવા ભાઈ બને એમ નહીં પાસ્તા મારે બને મેં એટલે મારે બનાવવાના મેં બનાવ્યા છે આ બને નવો કાંઈ કરે મેં બધું કીધું સુધાર દો વાપી દો તે મને કીધું ના તે બન નાખે બધું મેં હાથે કીધું આપ ભાઈ તે કર્યું મોટો માણા રકે નહીં અમાર તો ભાવતું નથી કાલે મગજ દેવાનો કે વિમલ પાસ્તા ખાઈ તો મિત્રો મસ્ત મજાના પાસ્તા ખાઈ લીધા અને પાસ્તા ખાઈને કપામાં તેતર આરામ ફરમાયો છે તમારા ભાઈ એકદમ મસ્ત મજાનો કેમ કે કપામાં અત્યારે મજા આવે ટાઈટ નહીં કપામાં સોવાની અલગ જ મજા છે તો એ ટીલ્લો ગેંગ બેન ઉડાડી દેવો સાહેબ બેને જો આને કઈ ધંધીનો જ નથી અત્યારે કોને કહું શું થતું એટલે તમારો બાબે ઓય નાઇટમાં ડખવાની બેન કહી દઉં છું શાંતિ રાખજો તો આપણે હવે વિડીયોની એન્ડિંગ દઈ દેવી ને કે વિડીયો મોટો થઈ જાય બરોબર તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો અને આ મિત્રો થોડુંક શરૂઆતમાં થોડુંક તમને કેવું રહેવું છે કે મેં આગળ એડિટિંગ કર્યું ત્યારે મને ખબર પડી કે શરૂઆતમાં થોડુંક વીક છે કોઈને ખબર પડી હોય ને તો જરાક જણાવજો કમેન્ટમાં બરોબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય